તારો કામણ ગારો નહીં માખણનો ચોર રે એ તારો તારો કામણ ગારો નહીં મતકી ફોડે માખણ ઢોળે ઉડાડે ચારે ચોર રે મટકે ફોડે માખણ ઢોળે ઉડાડે ચારે કોર રે મટકે ફોડે માખણ ઢોળે ઉડાડે ચારે ધોવા જાય મને બોલાવે અંગૂઠો દેખાડે ધોવા જાય બોલાવો અંગૂઠો એ ઘોડે ગોપીઓ ને ઘોડો લખપટી નચાવે ઉડાડે ચારે પાછો માંગે લે સલામિયા કાગોડા માંગ્યો સૂર્યનારાયણ ને મારા નાનપણના પરચાની ખબર છે જ્યાં સુધી હું ન આવું ત્યાંથી સૂર્ય ઉગે નહીં કોઈ દી. અને હનુમાનજી મહારાજ સંજીવની બુટી લેવા માટે જાય છે. સંજીવની બુટી લઈને હનુમાનજી મહારાજ પધારે છે. લક્ષ્મણજીને સંજીવની બુટી પાય છે અને લંકાના પટાંગણની અંદર લક્ષ્મણજી સજીવન થાય છે અને પછી યુદ્ધ મચાવ્યું. પણ કેવું એનું વર્ણન કરતા કવિ દાદ લખે કે મૂર્તિઓ કમર પીઠ કસકસી લક્ષ્મણ ની જલસો મોદસી કૃષ્ણજીનું નામ છે રે મુખમાં નહીં કૃષ્ણજીનું નામ છે રે કોઈ જાશો ના એવા ને આંગણે રે કોઈ જાશો ના એવા ને આંગણે રે જય લક્ષ્મી
માગી તો રબ રે પૂરજે માંગે મહેલ મોટા ને મન જેના સાંકળા રે મહેલ મોટા ને મન જેના સાંકળા રે મહેલ મોટા ને મન જેના સાંકળા મહેલ મોટા ને મન જેના સાંકળા રે જેના મુખમાં નહીં રામ જેનું નામ છે રે જેના મુખમાં વારે સપના માયા રે ભગદાણા વાળા બાપા ભગદાણા વાળા હે મોરલી વાળા હે મોરલી વાળા ગોપીના પ્યારા હે કામણ ગારા કામણ બોકી ધારા કામણ બોકી તરફથી 2501 છે બાકી અમારે વ્યાસપીઠ થી તો અમારે પહેલા બોલ થઈ ગયો તો કે અમારે સંજયભાઈ બોલ્યા હતા કે બાપુ 3100 સુધી જાય. હા તો 3100 હું 2100 બોલ્યો તો પણ 25 બોલ્યો અને આ ભાઈ અમારા સંજયભાઈ લોકગાયક છે મારી સાથે સંગત આપે છે એ સંજયભાઈ મને એમ કીધું 3100 દાદા એટલે હું બોલ્યો નહીં પણ મેં કીધું થઈ જાય એટલે હવે 3100 કરવાની જવાબદારી તમારી કારણ કે અહીંથી અમારો ભાવ પડ્યો છે. હા અને મને વિશ્વાસ છે થઈ જાય કારણ કે અહીંથી જે કીધું ઈ થઈ જાય છે એટલો વિશ્વાસ છે થઈ જાય કે અહીંથી જે કેઈ છે ઈ થઈ જાય. બે વસ્તુ કરી નાખવાની છે ખાલી કાલની પૂજા અને આરતી 3100 પોગાડી દો અને બાપુને દળ પતરાનું કરી દો. ગાયનો શેડ બનાવવો છે ગાય માતાનો એટલે 10 પતરા થઈ જાય તો ગાય માતાને રહેવાની સારી જગ્યા થઈ જાય એટલે કરી દો. મા માતા કામ કરો. પાર્વતી પતે હર હર મહાદેવ. ચાલુ રાખજો.